નમસ્કાર, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત જ્ઞાન સેતુ ક્લાસ રેડીનેસ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ 1નો. આ વિડીયોમાં આપણે પરિચય મેળવીશું વિવિધ સંખ્યાઓ વિશેનો. આ દુનિયામાં ઘણા બધા દેશો આવેલા છે. આ દરેક દેશ ચોક્કસ ખંડમાં આવેલા છે ને આ દરેક ખંડ આ પૃથ્વી ઉપર આવેલા છે. તો તેવી જ રીતે આપણે અભ્યાસ કરીશું કે વિવિધ સંખ્યાઓ કયા કયા સમૂહમાં આવેલી છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ સંખ્યા પરિચયથી. તો સૌ પ્રથમ આપણે જોઈશું પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંકો, ધન સંખ્યા જેને આપણે પ્લસ કહીએ. 1, 2, 3, 4, 5, 6 એવી રીતે અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ. બરાબર, આ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. બરાબર, 1, 2, 3, 4, 5, 6 આવી રીતે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંકો. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ આવે છે. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, ધન પૂર્ણાંકો છે, તેમાં શૂન્યનો સમાવેશ કરીએ, ઝીરોનો સમાવેશ કરીએ તો પૂર્ણ સંખ્યાઓ બને છે. 0, 1, 2, 3, 4, 5, 6 આવી રીતે અનંત સુધી ચાલે છે. બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંકો અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય ત્યારે પૂર્ણ સંખ્યાઓ બને છે. હવે આપણે સમજીશું પૂર્ણાંક સંખ્યાઓ વિશે. પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં 0 અને ધન પૂર્ણાંકો છે. બરાબર, હવે 0 અને ધન પૂર્ણાંકોની સાથે ઋણ પૂર્ણાંકો એટલે માઇનસ સંખ્યાઓનો જે સમાવેશ થાય ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ બને છે. બરાબર, કેવી રીતે? તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા બરાબર જોઈએ તો શૂન્ય હોય તેની જમણી તરફ ધન પૂર્ણાંકો હોય, શૂન્યની ડાબી તરફ ઋણ પૂર્ણાંકો લઈએ તો તેવી જ રીતે અહીંયા આપણે લખીશું. બરાબર, કે -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 આવી રીતે ચાલે છે. તો આ જે સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, તે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. બરાબર, હવે આપણે સમજીશું અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ જે આ સ્વરૂપની હોય છે: -5/4, -3/2, 1/2, 7/2, 9/5 આવી જે સંખ્યાઓ હોય તેને અપૂર્ણાંક સંખ્યાઓ કહે છે, કે જેમાં અંશ અને છેદ હોય છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું વિરોધી સંખ્યાઓનો. વિરોધી સંખ્યાઓ એટલે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. કેવી રીતે? તો -3 વત્તા 3 આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે મિત્રો? 0.
તો અહીં -3 અને 3 એકબીજાની વિરોધી સંખ્યા કહેવાશે. તેવી જ રીતે અહીં જોઈએ -6 + 6 આ બે સંખ્યાઓનો સરવાળો 0 થાય છે. તો -6 અને 6 એકબીજાની કેવી સંખ્યા છે? વિરોધી સંખ્યા છે. બરાબર. ત્યારબાદ આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યાઓ જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય છે. બરાબર. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય છે. કેવી રીતે? તો જુઓ 4 × 1/4 તો જવાબ મળશે 1. 4 4 ઉડી જશે. 4 અને 1/4 આ બંનેનો ગુણાકાર 1 થયો. આથી કહેવાય કે 4 અને 1/4 એકબીજાના વ્યસ્ત છે. તેવી જ રીતે જોઈએ મિત્રો 1/8 × 8 તો આ બંનેનો ગુણાકાર પણ 1 થાય. તો 1/8 અને 8 એકબીજાની વ્યસ્ત કહેવાય. જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ કોને કહેવાય છે? તો જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સમમેય સંખ્યાઓ કહેવાય છે. P/Q સ્વરૂપમાં. પણ અહીં ધ્યાન એ રાખવાની છે કે સંખ્યાનો છેદ 0 ન હોવો જોઈએ. બરાબર. કે જ્યાં Q is not equal to 0 છેદની કિંમત 0 ન હોવી જોઈએ. આવી પરિસ્થિતિ હોવી જોઈએ. બરાબર. ઉદાહરણ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો 4/7 બરાબર છે 5/8 આવી બધી સંખ્યાઓ છે. P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય આવી સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહેવાય છે. હવે આપણે જોઈશું અસમમેય સંખ્યાઓ. જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી તેવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. ઇરરેશનલ નંબર્સ. જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તે અસમમેય સંખ્યાઓ કહેવાય. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત છે ને બરાબર. પાઈ જે છે તે અસમમેય સંખ્યા છે. પછી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 7 આવી બધી સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ કહેવાય. અને આ તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા આ દરેક સંખ્યાઓ જે સમૂહમાં આવે છે જે સૌથી મોટો સમૂહ કહેવાય છે એ વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સ. બરાબર. તો આપણે અહીં સમજીશું વાસ્તવિક સંખ્યાઓ. સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે
છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ। અહીં આપણે સંખ્યાઓનો પરિચય મેળવ્યો છે। સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા આવે છે, ધન પૂર્ણાંકો 1 2 3 4 5 6। ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓમાં જ્યારે શૂન્ય ઝીરોનો સમાવેશ કરીએ ત્યારે પૂર્ણ સંખ્યા બને। 0 1 2 3 4 5 6 અનંત સુધી ચાલે। ઝીરો અને ધન પૂર્ણાંકોમાં ઋણ પૂર્ણાંકો માઇનસ સંખ્યાઓનો સમાવેશ કરીએ, -6 -5 -4 -3, બરાબર, પછી 0, પછી એવી રીતે ધન પૂર્ણાંકો। તો આ દરેક સંખ્યાઓનો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યાઓ। ત્યારબાદ આપણે સમજ્યા વિરોધી સંખ્યાઓ, કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। -5 + 5 તો 0 થાય, તો -5 અને +5 એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। ત્યારબાદ આપણે સમજ્યા છીએ વ્યસ્ત સંખ્યાઓ, જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તેવી સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય। બરાબર, 6 અને એને ગુણ્યા 1/6, તો 6 અને 1/6 આ બંને સંખ્યાનો ગુણાકાર 1 થાય છે। તો આથી બંને સંખ્યાઓ 6 અને 1/6 એકબીજાની વ્યસ્ત કહેવાય। ત્યારબાદ સમય સંખ્યાઓ, રેશનલ નંબર વિશે આપણે માહિતી મેળવી કે જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય આવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય આવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે। અને આ દરેક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યાઓ, બરાબર, સમય સંખ્યા, અસમય સંખ્યા, આ દરેક સંખ્યાઓ જે સમૂહમાં આવે છે, સૌથી મોટો સમૂહ તે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ, કે દરેક સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે। આ ઉપરાંત આપણે એના સિવાયની પણ ઘણી બધી સંખ્યાઓ વિશે માહિતી મેળવી શકીએ। ઉદાહરણ તરીકે અયુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યાઓ 1 3 5 7 9, બરાબર, આ અંક જે સંખ્યાનો એકમનો અંક હોય તેવી સંખ્યા અયુગ્મ સંખ્યા છે। ત્યારબાદ યુગ્મ સંખ્યા, બેકી સંખ્યાઓ, કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 છે આવી સંખ્યાઓને યુગ્મ એટલે કે બેકી સંખ્યા કહે છે।